આપણે આજે ઊનનું તોરણ બનાવવાનું છે. તો પહેલાં આપણે સાંકળી પાડી લીધી, જવડું તોરણ રાખવું એવડી સાંકળી પાડી લેવાની. પછી આપણે ગૂંથવાનું છે. અહીંયાથી આ રીતનું બાજુમાંથી ગૂંથશું આપણે આ રીતનું. એકવાર પડખેથી નથી પછી બીજી વાર પાછું એ જ રીતનું આપણે બાજુની સાંકળીમાંથી ગૂંથી લેવાનું છે. આ રીતનું ત્રીજી વાર પણ એ જ રીતનું આપણે બાજુની સાંકળીમાંથી આ રીતનું ગૂંથી લેવું. આ રીતના 1, 2 ને 3 વાર ગૂંથી નાખી પછી આપણે 3 સાંકળી પડવાની છે. 1, 2 અને 3 અને નીચેથી પણ આ 1, 2 ને 3 સાંકળી મૂકી અને અહીંયાથી પાછું 3 સાંકળી મૂકીને 6થી સાંકળીમાંથી આપણે આ રીતનું ગૂંથવાનું છે. આ રીતનું એ પાછું 3 વાર બાજુમાંથી ગૂંથી લેવાનું. એ રીતનું 3 વાર પાછી 3 સાંકળી મૂકી દેવાની છે આપણે. અહીંયાથી 3 સાંકળી મૂકીને 6થી સાંકળીમાંથી આ રીતનું ગૂંથી જવાનું છે. આ રીતના 3 સાંકળી મૂકવાની ને 3 વાર આ રીતનું હાલતું જવાનું છે. આ રીતનું 2 રીતના આપણે ઠેઠ લગન ગૂંથી લેવું. ગુલાબી દોરો લેવાનો છે એને અહીંયાથી કાંઠ મારવાની છે. તો આ રીતનો ગુલાબી દોરો બાંધી દઈ પછી આપણે આને જો આ રીતની જ્યાં પાછી આપણે ગૂંથું હતું અને આ રીતની સાંકળી પાડી દેવાની છે. 3 આ રીતની 3 સાંકળી પાડી દેવાની ને જે ખાના પડ્યા છે એને અંદરથી આ રીતે 3 વાર ગૂંથી લેવાનું છે. અંદરથી 3 વાર ગૂંથી લેવાનું ને જ્યાં આપણે ગૂંથેલું છે એના ખાના પાડતા જવાના પાછા આ રીતના ને અહીંયા અંદરથી આપણે ગૂંથતા જવું એ જ રીતના. ગૂંથેલું હોય એની પર આ રીતે 3 સાંકળી પાડી દેવાની. આ રીતે ખાનામાંથી પછી ગૂંથી લેવાનું છે. ગૂંથાઈ રીતના આપણે ઠેઠ લગન ગૂંથી લેવું. પછી પાછું આની અંદરથી ગૂંથી જવાનું ને અહીંયા 3 સાંકળી પડતી જવાની. એ રીતનું આપણે આખો પટ્ટો ગૂંથી લેવાનો છે. તો આપણે એટલો પટ્ટો ગૂંથાઈ જાય પછી એ રીતનું આપણે આમાં ગૂંથી લેવાનું છે. જો અહીંયાથી આટલી જગ્યા મૂકી પછી અહીંયાથી આમાં 3 વાર ગૂંથી લેવાનું. પછી આ 3 સાંકળી પાડી દેવાની. પછી પાછો ખાનો હોય એમાંથી 3 વાર ગૂંથી લેવાનું છે. આ રીતનું પથરી પાડવા માટે આ રીતનું અહીંયાથી મૂકી દેવાનું અને અહીંયાથી પણ એક મૂકી અને 3 ખાના
તોરણ લેવાનો છે અને અહીંયાથી તો આ એક મૂકો, હવે અહીંયાથી આ ગુલાબી એક મૂકી દેવાનું એટલે કોથળી પડતી જાય. પછી અહીંયાથી દોરી ગાંઠ વાળી દેવાની છે. પાછું આ એ જ રીતે અંદર ખાનામાંથી ગૂંથી લેવાનું. એકવાર આ બે આ રીતના આપણે ગૂંથી નાખ્યું. હવે આમાંથી એકવાર ખાલી ગુલાબી ગૂંથવાનું છે. કોથળી પડવા માટે આ રીતનું જો બે બાજુ પહેલાં આપણે આ બે લીલા મૂક્યા, પછી આ ગુલાબી, પછી આ બે પાછા મૂકીને વચ્ચે ખાલી એકમાં ગૂંથી લેવાનું છે એટલે કોથળી પડી જાય. આ રીતના આપણે ગુચ્છું એટલે કોથળી આ રીતની પડી જાય. પછી આપણે અહીંયાથી પછી આપણે આ રીતની 1 2 3 4 સાંકળી પાડી અને આ રીતની કોથળી ચાલુ કરી ગુંથી લેવાની છે. તો આ રીતનું આપણું તોરણ બની જાય. આવું તોરણ બની જાય પછી આપણે આમાં લેસા બાંધી દેવાના એટલે તોરણ બનીને તૈયાર છે. આ રીતના સારા રીતે આમાં લેસા બાંધી દેવાના છે. લેસા બાંધી દેવું એટલે આપણું તોરણ બની તૈયાર છે. તો આ બાંધો એ રીતના આપણે આમાં સારે પટ્ટી બાંધી દેવાના છે. તો ગુલાબી એક